લો આ તમારી ચા. થેન્ક યુ કામિની. કેમ થેન્ક યુ? થેન્ક યુ એટલા માટે કે આ સૂરજ સવારમાં થોડા ઘણો વહેલા મોડા ઉગી શકે, પણ મારી ચા તું મારા હાથમાં ટાઈમ ટુ ટાઈમ આપી દે છે એના માટે. લો એમાં વળી હું શું નવાઈ કરું છું? હું મેરેજ કરીને આવીને ત્યારથી તમે મને સાચવો છો, મારી દરેક ઈચ્છા પૂરી કરો છો. હવે થોડી ઘણી જવાબદારી તો મારી પણ બને કે તમને ટાઈમ ટુ ટાઈમ ચા આપવાની, નાસ્તો આપવાની. કામિની, સાચું કહું ને તો ખરેખર હું ખૂબ જ નસીબદાર છું કે તારા જેવી સમજદાર પત્ની મને મળી છે. ના ના, નસીબદાર તો હું છું કે તમારા જેવા સુશીલ સંસ્કારી પતિનો મને સાથ મળ્યો છે. અને માતાજીની કૃપાથી આપણે ખાધે પીધે સુખી છીએ, સુખ સંપત્તિ આપણી પાસે ઘણી બધી છે. બસ હવે એક જ વસ્તુનો વિચાર છે મનમાં કે આપણે અંજલિને આપણે કોઈ પણ જાતની કમી ન રાખવી, એની લાઈફમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે. હા, એ વાત તો તારી ખરી છે, કારણ કે આપણા સમયમાં આપણે બહુ જ દુઃખ વેઠ્યા છે અને હું તો એવું ઈચ્છું છું કે આપણે અંજલિને આપણે કોઈ પણ જાતનું દુઃખ ના પડવા દઈએ, કારણ કે મારી દીકરી મારું અભિમાન છે. અરે આ બધી તો વાત તો આપણે કરીએ છીએ, પણ આ અંજલિ ક્યાંય દેખાતી નથી, એ ક્યાં છે? બસ તૈયાર થતી હશે, આવતી હશે. હેલો મમ ડેડ, અંજલિ રેડી. બેટા, લવ યુ પપ્પા. લવ યુ બેટા. મ્વા. યસ બેટા, આ તારી કોલેજની કેવી તૈયારી ચાલે છે? કઈ નહીં પપ્પા, ફર્સ્ટ ક્લાસ એકદમ. પણ એક વાત કેવી હતી પપ્પા. હા બોલ. એકચ્યુઅલી આવતીકાલે અમે કોલેજમાંથી બધા ફ્રેન્ડ્સ પ્લાન કરીએ છીએ બહાર ફરવા જવાનો. તો બધા મૂવી જોવા માટે જવાના છીએ અને સાંજે ગાર્ડનમાં પણ જવાના છીએ, ફૂલ એન્જોયમેન્ટ કરવાના છીએ અને ડિનર પણ બહાર જ કરવાના છીએ. એટલે એટલે શું? બોલ ને બેટા. મને થોડાક પૈસા જોતા હતા. થોડાક? કેટલા? 5000. 5000 રૂપિયા? ગાંડી થઈ ગઈ છે તું? અમારા જમાનામાં મૂવી જોવા જતા ને તો ખાલી 2 રૂપિયામાં બાલ્કનીની ટિકિટ લેતા હતા અને 2 રૂપિયામાં 4 ભજીયાના ગોટા લેતા અને ઉલટાનો 5 રૂપિયાનું સોસ્યું લેતા. એમ કરીને 12 રૂપિયામાં તો છે ને બધું પૂરું કરી નાખતા અને 12 રૂપિયામાં તો ભયો થઈ જાય. તો બોલ, અને તું 5000 રૂપિયા માંગે છે? અરે 5000 જોઈએ છે. કામિની, હું એમ કહું છું તારી ગાડીને બ્રેક માર, નહીં તો એક્સિડન્ટ થઈ જશે. તું શું કહે છે? તું જે કહે છે ને એ આપણા જમાના વખતનું હતું, અત્યારનો જમાનો અલગ છે. હા મમ્મી, આ છોડો ને હવે આદમખાન વખતનો જમાનો. પપ્પા સમજાવો ને બેબી ડોલ ને. હા બેટા, તારા કેટલા જોઈએ છે? 5000 ને? નથી આપવાના 5000 રૂપિયા. શું તમે પણ તું શું કામ ચિંતા કરે છે? હમણાં તે શું કીધું કે આપણી દીકરીને આપણે તમામ સુખ આપવાનું છે, તો પછી એને આપવા દે ને. અત્યારે નહીં વાપરે તો ક્યારે વાપરશે? કેટલો જોઈએ બેટા? 5000. હા 10 બરાબર. હાલે 5000. ખુશ? થેન્ક યુ સો મચ પપ્પા. આપણ કે ગ્રેટ ફાધર હો. સાચવીને જજે બેટા. હા પપ્પા. યાર, કેટલી રાહ જોરાવે છે આ છોકરી. હાય રાહુલ. હાય અંજલિ, હાય. હાઉ આર યુ? ફાઇન. અંજલિ, શું કરે છે તું? આ કેટલી રાહ જોરાવીશ તું? આમ જો, ટાઈમ જો, કેટલા વાગ્યા છે? શાંત થાઓ મેરે હુઝુર. કોલેજમાં એક્સ્ટ્રા લેક્ચર હતું તો અટેન્ડ કરતી હતી એટલે લેટ થઈ ગયું. અચ્છા. હા? હા. ફરી પાછું કોલેજ નું બાનું. પણ જો અંજલિ, આ સિરિયસલી હવે છે ને મારાથી તું દૂર હોય ને એવી રીતના નથી રહેવાતું યાર. રાહુલ, જેમ તારાથી નથી રહેવાતું એમ મારાથી પણ નથી રહેવાતું. પણ પ્લીઝ સમજને, મારી પણ કઈક મજબૂરી છે. એટલે જ કહું છું, આપણે અત્યારમાં તે મંદિરમાં જઈને આપ કરીએ, લગ્ન કરી લઈએ. હે ના ના, આર યુ ક્રેઝી? એમ કઈ લગ્ન કરાતા હશે? શું નાના યાર, મેં તને કહ્યું તો ખરા કે મારાથી નથી રહેવાતું. અચ્છા જનાબ, તો પછી એક કામ કર, આજે જ મારા ઘરે આવ અને મારા મમ ડેડ પાસે મારો હાથ માંગ. સિમ્પલ. અંજલિ,
બીક લાગે છે મને. શેની બીક? એ જ કે આ તારી અને મારી વચ્ચે એક મોટી દિવાલ છે, અને એ છે અમીરી અને ગરીબીની. તારા પપ્પા નહીં માને તો? અરે તું ખોટો બે છે. મારા મમ્મી પપ્પા બહુ જ ફ્લેક્સિબલ છે. એ લોકો આવું બધું અમેરી ગરીબીમાં નથી માનતા. પણ એમ છતાંય કે હું તારા ઘરે આવ્યો અને તારા પપ્પા કઈ બોલશે તો, આપણા લગ્નની ના પાડશે તો? અરે કઈ જ નહીં બોલે. સાચું, તું આવ તો ખરો. છતાંય તે કદાચ ના પાડે તો? અરે નહીં પાડે, બી પોઝિટિવ યાર. તું સારો વિચાર કરને શું કામ નેગેટિવિટી લાવે છે તારા માઇન્ડમાં? એકવાર આવ તો ખરો. ઠીક છે, તો આજે જ આવું છું તારા ઘરે. ઓકે. પણ જો તારા પપ્પાને વાત કરીને રાખજે. આ પછી ક્યાંક એવું ના બને કે હું ત્યાં આવું અને તારા પપ્પા કઈક આડાઅવળું બોલી નાખે, અને જો કઈ પણ થશે તો તારે મારો સાથ આપવો પડશે. 100%. તારો સાથ કઈ છોડું? ટેન્શન ના લે, પપ્પા કઈ જ નહીં બોલે. ઠીક છે? Sure. શ્યોર. તો પછી ઠીક છે. હવે અત્યારમાં ઉભા ઉભા વાત જ કરવી છે કે પછી જવું છે ક્યાંક બહાર? જઈએ ને, મસ્ત. ચાલ. ચાલ. હમણાં આવું એમ કહીને ગઈ છે, ક્યાં ગઈ હશે? હજુ સુધી આવી નહીં. કેમ કામિની આટલી બધી ગુસ્સામાં કેમ છે? તો ગુસ્સો ના કરું તો શું કરું? આ બાજુ વાળી પેલી ગીતા એક નમની કાળી કુલટી સાલી ચાપલી. અરે મારી પાતળી પરમાર, હું એમ કહું છું તું બહારથી આવી તો એકાએક આમ ગુસ્સાનો નળ ખોલી કેમ નાખ્યો? શું થયું છે? હવે તમને શું કહું ગીતા, એની વાત જ જવા દો. એટલી વાહિયાત વાતો કરે છે ને કે જેની વાત ના પૂછો તમે. તું એક કામ કર, પહેલા શાંતિથી અહીંયા બેસ અને મને શાંતિથી બધી વાત કર. શું થયું છે? અરે જવા દો એની વાત. ગીતાનું કહેવું એવું છે કે તારી દીકરી અંજલિ કોઈ ટપોરી સાથે રખડે છે. હા, એની પોતાની દીકરી પરનાથના છોકરા જોડે ભાગી ગઈ એટલે આપણી દીકરીની વાતો કરે છે. મેં પણ કહી દીધું મોં ઉપર કે જો મારી દીકરી કદાચ એવું કઈ કામ કરશે ને તો આખી જિંદગી માટે મારા ઘરના દરવાજા બંધ થઈ જશે. હું એને પાછી વળીને ક્યારેય નહીં બોલાવું. તારી વાત ખરી છે, પણ મને આપણી દીકરી પર ભરોસો છે. આપણી દીકરી કોઈ એવું પગલું નહીં ભરે કે જે આપણને લાછન લાગે. એટલે તું ચિંતા નહીં કર. આ બોલવા વાળા તો બધું બોલ્યા કરે, આવું બધું મન પર નહીં લેવાનું. અરે પણ એની હિંમત કેવી રીતે થઈ આપણા જ ઘરની આપણી દીકરી વિશે આવી વાત કરવાની? જગા દો. હા. હાય પપ્પા. હાય. હાય. આજે તો એટલી બધી મજા આવી ગઈ ને કે વાત જ ના પૂછો. બહુ જ એન્જોય કર્યું અમે. કેમ? એવો તો વળી શું એન્જોય કર્યો? તું તો કાલે જવાની હતી ને. અરે મમ્મી કાલનો પ્લાન પછી કેન્સલ કર્યો અને અમે લોકો આજે જ ગયા. બહુ જ મજા આવી ગઈ. બહાર ડિનર લીધું, મૂવી જોઈ. વાવ. હેપી ડે હતો આજે. અને એક વાત કહો પપ્પા, યુ આર ગ્રેટ ઇન ધીસ વર્લ્ડ. હવે છે ને આ વખાણના ફૂલો વરસાવવાનું બંધ કર અને બેટા તું એન્જોય કરી આવે ને. અરે તારી ખુશીમાં જ અમારી ખુશી છે. તે ખુશ થાય એટલે અમે પણ ખુશ. હા, એક મિનિટ શાંતિ રાખો તમે. અંજલિ, હા બેટા એક વાત તને પૂછું? હા મમ્મી. સાચે સાચો જવાબ આપીશ મને? એકદમ સાચો? એકદમ સાચો. બોલો મમ્મી, શું કેવું છે? તને હું એમ પૂછવા માંગુ છું કે તારો કોઈ બોયફ્રેન્ડ કે પછી એવું કઈ છે નહીં ને બેટા? અરે મમ્મી, હું કોલેજ કરું છું. કોલેજમાં તો છોકરા છોકરીઓ સાથે ઉઠતા બેસતા હોય છે, તો નોર્મલ છે. અને બહાર ફરીએ છીએ, હરીએ છીએ, અને મારી બધી જ વાતની તમને તો ખબર છે પપ્પા. હું કઈ વસ્તુ છુપાવું છું તમારાથી? કામિની, એક મિનિટ, હું વાત કરું છું. બેટા અંજલિ, આ તારી મમ્મીનો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે તું કોલેજ જાય છે અને તે હમણાં શું કીધું કે તારા કોલેજમાં ઘણા બધા ફ્રેન્ડ છે, એની સાથે તું મૂવી જોવા ગઈ. તો બેટા અમારો કહેવાનો મતલબ એમ છે કે તું કોઈ છોકરાને પસંદ કરતી હો અને એની સાથે તારી લાઈફ જીવવાના સપના જોતી હોય તો બેટા અમને તું વહેલા કહી દેજે. છે એવું કઈ? પપ્પા તમે જો પૂછી જ લીધું છે તો હું છુપાવીશ નહીં. હા તો બોલ ને. હા, એકચ્યુઅલી
મારી કોલેજમાં એક છોકરો છે, એનું નામ રાહુલ છે. એ બહુ સારો છોકરો છે મમ્મી, અને એને હું લવ કરું છું, અને એ તમને મળવા પણ આવવાનો છે પપ્પા. તમે એને જોઈ લેજો, જાણી લેજો, અને જો તમને બંનેને પસંદ આવે તો જ હું લગ્ન કરીશ. પણ અંજલિ, તે આટલી મોટી વાત અમારાથી છુપાવી? નહીં મમ્મી, હું એક પરફેક્ટ ટાઈમની વેટ કરતી હતી, તો આજે મને લાગ્યું કે મારે કહી દેવું જોઈએ. અને મમ્મી, રાહુલ એક સારો છોકરો છે, અને હા એવું હોતે તો હું તમને વાત ના પણ કરતે, પણ તમે એકવાર મળી તો જુઓ. મમ્મી મારી વાત તો સાંભળ પ્લીઝ. બેટા કોઈ વાંધો નહીં, જો એવું જ હોય ને તો એ છોકરો રાહુલ ના મમ્મી પપ્પાને આવતીકાલે આપણા ઘરે બોલાવી લે, અમે વાત કરી લઈએ. સાચી પપ્પા? ઓકે પપ્પા, હું હમણાં જ રાહુલને ફોન કરું છું ને આ ન્યૂઝ એને આપું છું. ઓકે બેટા. થેન્ક યુ પપ્પા, યુ આર ક્યુટ. થેન્ક યુ. અંજલિ, હા આ છોકરો ક્યારે આવે છે? આ 11 વાગે હજુ સુધી આવ્યો નહીં. બસ આવતો જશે પપ્પા, મેં એને ટાઈમ તો આપ્યો છે, બસ ટાઈમ જ છે, હમણાં આવશે. હે રાહુલ. જય શ્રી કૃષ્ણ. હાય. આવી ગયો પપ્પા રાહુલ. હા, બેસ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પપ્પા. હમણાં કાકાથી કામ ચલાવો, પપ્પા કહેવાની જરૂર નથી. હમણાં આ પ્રમોશન થાય ને પછીથી પપ્પા કહેજે. સોરી અંકલ. અચ્છા, આ તારા પરિવારમાં કોણ કોણ છો? જો મારા મમ્મી પપ્પા તો ગામડે છે, અમે 2 ભાઈઓ જ અહીંયા રહીએ છીએ. ફેક્ટરીમાં કામ કરીએ છીએ અને ઘર બહુ સારી રીતે ચાલે છે. અચ્છા, ફેક્ટરીમાં કામ કરે છે એમ ને? તો પછી તારો પગાર કેટલો છે? પગાર છે 12,000 રૂપિયા. શું? 12,000 પગાર? તને એ પણ ખબર છે કે અંજલિનો હરવા ફરવાનો મેકઅપનો ખર્ચો મહિને 20,000 છે. આગળ શું થશે આ? અને બીજી વસ્તુ, કોઈ રીતે મેનેજ થાય એવું મને નથી લાગતું. ના ના મમ્મી, તમે ચિંતા ના કરો, એ અમે મેનેજ કરી લઈશું મમ્મી. હા પપ્પા, આમ પણ હા લગ્ન કર્યા પછી તો હું તમારો જમાઈ બની જઈશ. આ તમે થોડા ઘણા રૂપિયાની મદદ કરજો ને, એટલે હું કોઈ સારો એવો બિઝનેસ કરીશ. જો જરાય ઉપાધિ ના કરતા, આ મહેનત કરવામાં જરાય પાછી પાની નહીં કર. મમ્મી પપ્પા તમે ચિંતા ના કરો, રાહુલ બહુ જ મહેનતુ છે, અને મને વિશ્વાસ છે એ બહુ જ જલ્દી સેટ થઈ જશે. અંજલિ, તું આ શું બોલે છે? ખાલી બોલવાથી કઈ નથી થતું બેટા. બંગલામાં રહેનારી તું એસીમાં ઊંઘવા વાળી છે. અરે તારાથી આવી રીતે મેરેજ ના થાય. અરે તું કાચા મકાનમાં કેવી રીતે મેનેજ કરીશ? થોડો તો વિચાર કર. અને આવી રીતે આ ભાવુક થઈને આવા શબ્દો નીકાળવા, જરાક લિમિટમાં રહીને બોલ. મમ્મી, આ તમારા લગ્ન જ્યારે થયા મારા પપ્પા સાથે, ત્યારે તમે પણ કાચા મકાનમાં જ રહેતા હતા ને, અને ખેતી જ કરતા હતા ને, કઈ હતું મારા પપ્પા પાસે. પણ ધીમે ધીમે જોયું ને મારા પપ્પાની પ્રગતિ કેટલી થઈ. એવી જ રીતે મારા અને રાહુલના લગ્ન થશે તો એ પણ સક્સેસ થશે એની લાઈફમાં. અચ્છા બેટા, તારી વાત ખરી છે. હા, તો તારું નામ શું કહ્યું તે? જી રાહુલ. હા રાહુલ. રાહુલ, હું તારી સાથે મારી દીકરીના લગ્ન જરૂર કરાવીશ, પણ એના માટે મારી એક શરત છે. શરત? હા, શરત એ છે કે હું તને 1 વર્ષનો સમય આપું છું. 1 વર્ષની અંદર તું તારો ધંધોમાં સક્સેસ જા, મને ધંધો કરી બતાવ, અને તારું પોતાનું ખુદનું રહેવાનું મકાન કરી બતાવ. પછી જ હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ, ત્યાં સુધી નહીં. જી અંકલ, હું તમને ગેરંટી આપું છું. હા, તમે એકવાર તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવડાવી દો, હા પછી જોજો ને, હા મસ્ત તમારા જેટલો જ આલીશાન બંગલો, કાર, હા નોકર ચાકર બધું જ હશે મારી પાસે. એમ? તો રાહુલ, હું તો એમ કહું છું, માણસની પોતાની ગેરંટી નથી કે સૂતા પછી સવારે ઊભો થશે કે નહીં. તો કાલની શું ગેરંટી કે તું સક્સેસ જઈશ?
પણ પપ્પા આ આપણી કેટલી બધી પ્રોપર્ટી છે અને એની એકની એક વારસદાર હું જ છું ને, તો તમારા ગયા પછી આ બધું અમારું જ થયું ને. હા પપ્પા, સોરી. હા અંકલ, જો તમે જરાય ચિંતા ના કરો. હા, તમારો બિઝનેસ છે ને હું બહુ સારી રીતે સાચવી લઈશ. હા, એમ આ જે વ્યક્તિ પોતાની જાતને સાચવી નથી શકતો એ મારો બિઝનેસ શું સાચવી શકવાનો? ખા. પપ્પા તમે રાહુલની ઇન્સલ્ટ કરી રહ્યા છો. એમ હું રાહુલનું અપમાન નથી કરી રહ્યો, પણ એને એનો હરીસો બતાવી રહ્યો છું. બસ અંકલ, હારીસો બતાવવા માટે જ અહીંયા બોલાવવો હતો તો પહેલા કહી દે ભાઈ ને. આ બધું નાટક શું કામ કર્યું? અને આમ પણ લાગે છે કે તમારે છે ને રૂપિયા છાતીએ બાંધીને લઈ જવા છે. હા, તમને રૂપિયા વાલા છે, તમારી દીકરી નથી વાલી લાગતી. બસ એ છોકરા, તું મારા જ ઘરમાં ઉભા રહીને મારું અપમાન કરે છે. હા, હું નહીં સાંભળી લઉં. તો તમે હા મને ઘરમાં બોલાવીને મારું અપમાન કર્યું એનું કઈ નહીં. તારું અપમાન? અરે તારી હેસિયત શું છે કે તારું અપમાન કરું? અંજલિ, તું આવા છોકરાને પ્રેમ કરે છે? તારા બાપને અને માને ઇન્સલ્ટ કરી રહી છે. જુઓ, હજી એ બોલવામાં જરા મર્યાદા રાખજો. આ તમે છે ને હદ કરતા વધારે બોલી રહ્યા છો. શું કહ્યું તે? મર્યાદા હું ચૂકી રહ્યો છું? હજુ મેં મારી મર્યાદા મૂકી નથી. મારી મર્યાદા મૂકીશ ને તો અહીંયા ઊભો પણ નહીં રહી શકે. અરે પણ બસ રાહુલ, ઇનફ ઇઝ ઇનફ. પપ્પાનું ડિસિઝન તે જોઈ લીધું, સાંભળી લીધું. જતો રહે અહીંયાથી. સંભળાયું ને તને શું કીધું એને? જતો રહે અહીંયાથી. અંજલિ, પ્લીઝ ગેટ આઉટ. બેટા, આજે મને તારા પર ગર્વ થાય છે. ખરેખર મારી દીકરી સમજદાર છે કે જેનામાં સોનું પારખવાની શક્તિ છે. હા પપ્પા, હું તો રાહુલને એક રિયલ ડાયમંડ સમજતી હતી, પણ એ તો કાચનો ટુકડો નીકળ્યો. બેટા, એક ખોટું પગલું ભરવાથી છે ને વર્ષોની આબરૂ કમાવેલી માટીમાં મળી જાય છે. ગમે તેટલો ખર્ચો કરશો ને પછી તો બી પાછી નહીં કમાઈ શકીએ. આ જિંદગી છે ને બેટા, બહુ શાંતિથી સમજીને વિચારીને ચાલવું પડે છે. ક્યારેય કોઈ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજે. હા મમ્મી, મેં જે ભૂલ કરી એના માટે સોરી, અને હું આગળથી બહુ જ ધ્યાન રાખીશ. અને હું બહુ જ થાકી ગઈ છું મમ્મી, બસ આરામ કરવો છે, હું અંદર જાઉં છું. હા બેટા, તું તારી રૂમમાં જઈને આરામ કર. પણ મારી એક વાત સાંભળ, આ જિંદગીનો એક ખોટો નિર્ણય છે ને એ કદાચ લેવાઈ જાય ને તો આખી જિંદગી ધૂળ જાણે થઈ જાય છે. એટલે સમજી વિચારીને ચાલજે બેટા. હા ચાલ. પપ્પા, હું ધ્યાન રાખીશ. હું જાઉં મમ્મી. તમને શું લાગે છે આ અંજલિ રાહુલને ભૂલી શકશે? નહીં કામિની, મને તો એવું લાગે છે કે એટલું આસાનીથી આપણી દીકરી આ રાહુલને ભૂલી નહીં શકે. પણ એને આપણે ભૂલાવાની કોશિશ જરૂર કરવી પડશે. હા, સાચી વાત છે તમારી. ફોન તો કરું એને એકવાર, શું થયું છે શું નહીં. જો અંજલિ, તું મારી વાત તો સાંભળ એકવાર. હા, આપણે મળી શકીએ. જો મળીને હું તારી સાથે ડિસ્કશન કરવા માંગુ છું. પ્લીઝ રાહુલ, તું અહીંયા આવેલો તે મારા મમ્મી પપ્પાનો ફેસલો સાંભળી લીધો ને, અને મારા મા બાપનો ફેસલો મારી સર આંખો ઉપર. એના ફેસલાને હું નજરઅંદાજ ના કરી શકું, એટલે પ્લીઝ બીજી વાર મને ફોન ના કરતો. પણ અંજલિ, અંજલિ મારી વાત તો સાંભળ. પ્લીઝ પ્લીઝ રાહુલ. પણ બેટા, શું કરે છે? અરે મમ્મી, કઈ નહીં, બસ બેઠી છું. ગરમ નાસ્તો તૈયાર છે. ચાલ, કોલેજ નથી જવાનું? નહીં મમ્મી, આજથી કોલેજ જવાનું બંધ. કેમ? બસ હવે હું પપ્પાનો બિઝનેસ સંભાળીશ. પણ બેટા અંજલિ, તે કીધું એ વાત તો ખરી છે, પણ આ તારું કોલેજનું છેલ્લું વર્ષ છે, એ તો પૂરો કરી લે. પછી મારો બિઝનેસ તારે જ સંભાળવાનો છે ને. અરે પપ્પા,
શું વાત કરો છો તમે? આ તમારી ફેક્ટરી 1 વર્ષ પછી તો મારે સંભાળવાની જ હતી ને. એના કરતા હું અત્યારે સંભાળી લઉં. બેટા, હું તને એક વાત પૂછું બોલો. અને મને સાચો જવાબ આપજે. હા પપ્પા. આજે સવારે જે વાત થઈ એનાથી તું અમારાથી નારાજ તો નથી ને? અરે ના ના, બિલકુલ નહીં પપ્પા. કેમ આવું વિચારો છો? અને એમ પણ હું અંધારામાં ચાલતી હતી, મારી આંખો ઉઘડી ગઈ છે, એટલે તમે બિલકુલ ચિંતા ના કરો પપ્પા. અને હા પપ્પા, બીજી એક વાત કે 1 વર્ષ સુધી મારા લગ્નની વાત હવે તમે નહીં કરતા, કેમ કે મારે મારું કરિયર બનાવવું છે પપ્પા. હું મારા પગ ઉપર ઊભી થવા માંગુ છું, કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવા નથી માંગતી. એટલે જોયું મારી દીકરી કેટલી સમજદાર થઈ ગઈ છે. કેમ સમજદાર ન હોય? એ દીકરી છે કોની? મારી. કેમ? કામિની, કામિની શું કરે છે? આવી. હાલો પાણી. કામિની, હમ જે મારા માટે ગરમા ગરમ એક કપ ચા બનાવ. આજે અંજલિ નથી ને એટલે સાવ થાકી ગયો છું. લો, આમ એક દિવસ થાકી ગયા ને તમે. અંજલિ હજી 15 દિવસ પછી આવવાની છે. શું કરશો પછી? એ વાત તો તારી ખરી છે કે અંજલિ 15 દિવસ પછી આવવાની છે. પણ તને ખબર છે, અંજલિએ ફક્ત 6 મહિનામાં મારો બિઝનેસ સંભાળી લીધો છે અને એકદમ પાવરફુલ થઈ ગઈ છે. એટલે તો મેં આ બિઝનેસના સેમિનારમાં એને બહાર મોકલી છે જેથી જિંદગીમાં એ પાછી ન પડે. કુરિયર, બોલો ને ભાઈ, શું કુરિયર આવ્યું છે? ચિઠ્ઠી આવી છે. હા, એક આમાં સહી કરજો ને. લાવ. થેન્ક યુ સર. ચિઠ્ઠી આવી છે કોઈ? શું થયું? કેમ આમ ગુમસુમ થઈ ગયા? પપ્પા મમ્મી, બની શકે તો મને માફ કરી દેજો. મેં રાહુલ સાથે લગ્ન કરી લીધા છે અને મને ખબર છે કે તમે રાહુલને પસંદ નથી કરતા, પણ હું રાહુલ સિવાય કોઈના પણ વિશે હું વિચારી પણ નથી શકતી. અને હા, મને તમે લોકો શોધવાની કોશિશ ના કરતા. મેં એક ભૂલ કરી છે કે કંપનીના એકાઉન્ટમાંથી તમારી પરવાનગી વગર 25 લાખ રૂપિયા મારા નવજીવનની શરૂઆત કરવા માટે લીધા છે. અમે નવો બિઝનેસ શરૂ કરીએ, કમાઈને તમને પાછા આપી દઈશું. હું આશા રાખું છું કે મારી ભાવનાને તમે સમજશો. લિખિતન, તમારી દીકરી. કામિની, હવે તું રડીશ નહીં અને ચિંતા નહીં કર. હું આપણી દીકરી અંજલિને ગમે ત્યાંથી શોધીને ઘેરે પાછી લઈ આવીશ. પેલા ટપોરી છોકરાએ આપણી અંજલિને કઈ ખવડાવી દીધું લાગે છે. બાકી આપણી અંજલિ આવું કોઈ કામ ના કરી શકે. મને આ વાત પર વિશ્વાસ જ નથી આવતો. કામિની, તું ચિંતા નહીં કર. હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું. હેલો, હેલો રાઠોડ સાહેબ. હા, હું પ્રવીણભાઈ બોલું છું.
આ શું તમે ક્યારના આટા ફેરા કરો છો? 8 દિવસ થઈ ગયા છે, હજી સુધી મારી છોકરીનો કોઈ પતો નથી. અને તમે શું કરો છો? શું તમે? કામિની, તું શાંતિ રાખ ને. આ જેટલી જગ્યાએ મારી પહોંચ હતી ને, આ પોલીસ, નેતા અને ત્યાં સુધી કે શહેરના મોટામાં મોટા ખબરી, એ બધાને મેં જાણ કરી છે કે મારી દીકરીનો પતો લાગે ને એટલે મને જાણ કરજો. એટલે મને વિશ્વાસ છે આજ સાંજ સુધીમાં એની કોઈ ખબર આવી જ જશે. ખબરીનો જ ફોન લાગે છે. હા, બોલ કલ્લુ. શું શું વાત કરે છે? પાક્કી ખબર છે ને? હા તો કોઈ વાંધો નહીં, તું એડ્રેસ મને સેન્ડ કર. હમણાં કલાકમાં જ હું પહોંચું છું. હા તો ફોન મૂક. ચાલ ચાલ કામિની, અરે તું ચાલ, આપણને ખબર મળી છે. એક વાર તો તું માફી થઈ જાય, હા પછી problem નહીં. અંજલિ, મારી દીકરી. અંજલિ, તું ચાલ બેટા ઘરે. અહીંયા શું કરે છે તું? ચાલ ચાલ આપણે ઘરે ચાલ, હું તને લેવા આવી છું. અરે હટો, કોણ છો તમે? હું નથી ઓળખતી તમને. રાહુલ, તમે ઓળખો છો આ લોકોને? કોણ હશે આ આંટી, કોને ખબર? આમ પણ આ લાગે છે કે આમની દીકરી છે ને કોઈની સાથે ભાગી ગઈ હશે. સોરી, આ તમારી દીકરી તમારું મોટું કાળું કરીને ભાગી ગઈ હોય તો એની સાથે અમારે કઈ લેવા દેવા નથી. આવી ગયા નાલાયક, તારા જેવા ટપોરીને કેમ હેન્ડલ કરવો ને એ બહુ સારી રીતે જાણું છું. એ મિસ્ટર, કોની સાથે વાત કરો છો તમે? હી ઇઝ માય હસબન્ડ. અને 6 મહિના પહેલા અમે લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા છે. યુ અન્ડરસ્ટેન્ડ? અંજલિ, આ શું બોલે છે તું? જે બોલું છું એ બરાબર બોલું છું. અને હા, બોલવામાં થોડી સભ્યતા રાખજો. અને એવી કલમ લગાવીશ કે હમણાં પોલીસને ફોન કરીને તો આખી જિંદગી જેલના સળિયા ગણતા રહી જશો. અંજલિ, તને શરમ નથી આવતી? આ તું શું બોલે છે? તને જન્મ આપીને લાડકોડ પ્રેમથી તને ઉછેરી છે મેં. અરે સરસ સંસ્કાર તને આપ્યા. 22 વર્ષમાં અમારા સંસ્કાર અને લાગણીઓમાં ક્યાં ઉણપ રહી ગઈ હતી કે તે આવું પગલું ભર્યું? અને 22 વર્ષના પ્રેમની સામે તને આ 12 અઠવાડિયાનો પ્રેમ દેખાયો. થોડો પણ વિચાર ના કરે તે અમારો. હે મેડમ, બસ બહુ થયું. અને તમારું આ વગર કામનું પ્રવચન પૂરું થયું હોય ને તો નીકળો અહીંયાથી. કામિની, રહેવા દે. આ આપણી એટલી નથી રહી હવે. આની સામે બોલવું ને એ બધું વ્યર્થ છે. ચાલે છે. પણ હવે શું છે? પાછળ શું જુઓ છો? ચોંચલી, છોડ ને આ બધી વાતોને. આ તારા મમ્મી પપ્પા છે ને અત્યારે ગુસ્સામાં છે એટલા માટે આવું બધું બોલીને ગયા છે. હા, ગુસ્સો શાંત થશે ને એટલે આપણી સાથે સમાધાન કરી જ લેશે. પણ રાહુલ, આમાં મમ્મી પપ્પાનો પણ શું વાક છે? તને મેળવવા માટે મેં એની સાથે કેટલું ખોટું કર્યું છે. બોલ અંજલિ, મને શું કામ બોલાવ્યો છે અહીંયા? રાહુલ, જો મારી વાત શાંતિથી સાંભળ. બહુ બીક લાગે છે યાર. જો સાંભળ, હમણાં આગળના 6 મહિના સુધી તું મને મોબાઈલમાં કોન્ટેક્ટ કરવાની કે પછી મને મળવાની બિલકુલ કોશિશ ના કરતો, પ્લીઝ. પણ કેમ અંજલિ? જો તું જાણે છે ને કે હું તારા વગર નહીં રહી શકું યાર. કેવી રીતે હું 6 મહિનાનો સમય કાઢીશ? વિચાર તો કર. શાંતિ, સાંભળ મારી વાત. મને ખબર છે, હું સમજુ છું.
પણ આપણા બંનેની વચ્ચે રિલેશનશિપ હજુ બી ચાલુ છે એ મમ્મી પપ્પાને ખબર નથી. અને જો એને ભડક પણ લાગી ગઈ ને રાહુલ, તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. ના ના નહીં પ્રોબ્લેમ આવે, પણ તો પછી તું જ કે ને મને આગળનો શું પ્લાન છે? આગળ આપણે શું કરવાનું છે? જો, લિસન ટુ મી કેરફુલી. યુ નો, હમણાં આગળના 6 મહિના સુધી હું કોલેજ જવાનું બંધ કરી દેવાની છું, રાઈટ? અને રાઈટ. હા, અને પપ્પા સાથે ફેક્ટરીમાં લાગવાની છું એના કામમાં. સમજ પડી કઈ? જેથી કરીને પપ્પાના કામની મને બધી જ ખબર પડી જાય અને ધીમે ધીમે કરીને ફેક્ટરીની બધી જ વસ્તુ હું જાણી લઈશ, એની બધી જ મોનોપોલી જાણી અને એમાંથી જેટલી આપણે પૈસાની જરૂર પડે એટલા પૈસા લઈ લઈશ અને ધીરેથી પછી આપણે અહીંયાથી નીકળી જઈશું અને કોર્ટ મેરેજ કરી લઈશું. ગુડ ગુડ અંજલિ, વેરી ગુડ. પણ પછી? બસ પછી કઈ નહીં. અત્યારે ફિલહાલ તો તારે 6 મહિના સુધી વેઇટ કરવું પડશે. બિલકુલ ભી ભાગમ દોડી કરતો નહીં કે એક્સાઇટેડ થતો નહીં, પ્લીઝ, નહીં તો ગડબડ થઈ શકે છે. અને હા, ધ્યાન રાખીશું બિલકુલ ભી. અને હા, જેવું સેટિંગ થાય પૈસાનું એવા જ આપણે ઘરેથી નીકળી જઈશું. રાઈટ, તારી વાત એકદમ સાચી છે. હા જો, મને લાગે છે કે હવે આપણે લોકો અહીંયાથી નીકળવું જોઈએ. હા 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 જો, રખેને તારી ઘરે ખબર પડી ગઈ ને તો ગયા કામમાંથી. હા હા બાકી હા. જોરદાર જોરદાર દિમાગ લગાવ્યો છે તે. હા, માની ગયો કે મેં ખરેખર આજે તારા જેવી છોકરીને પ્રેમ કર્યો છે. લવ યુ બકા, લવ યુ સો મચ. ચલ હવે કોઈ આવે પેલા નીકળું. બાય, ટેક કેર, ધ્યાન રાખજે. ઓકે ઓકે. અંજલિ, તારાથી 6 મહિના દૂર રહી મેં કેવા દિવસો વિતાવ્યા છે ને એ તો મારું અમન જ જાણે છે. રાહુલ, ચિંતા ના કરો. અને હા, મમ્મી પપ્પાના ઘરેથી હું 25 લાખ રૂપિયા તો લાવી જ છું ને. એનાથી એક આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીશું અને એક નવા જીવનની શરૂઆત કરીશું. બધું ઠીક થઈ જશે. ગ્રેટ અંજલિ, ગ્રેટ. સાચી વાત છે તારી. આપણે લોકો છે ને હવે અહીંયાથી દૂર જતા રહીએ, જેથી આપણા બંનેની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ક્યારેય ના આવે. હા, આપણે રહેવા માટે સાદું ઘર રાખી લઈશું. પછી હું પૈસા બચાવીને એમાંથી બિઝનેસ કરીશ અને બિઝનેસ કરીને જોજે ને તારા દરેક સપનાઓ પૂરા કરીશ. મારી જાન તને રાણીની જેમ રાખીશ, રાણીની જેમ. કામિની, તું શું કામ રડે છે? તું એના માટે થઈને રડે છે કે જે છોકરી એના બાપની છાતી પર પગ મૂકી અને ઘરેથી ભાગી ગઈ, અને એ પણ મારી કંપનીમાં ફ્રોડ કરીને. એ તો તને ખબર છે ને. અને આજે આજે એ અત્યારે આપણને મળી છતાં આપણી દીકરી હોવા છતાં આપણને ઓળખવાની ના પાડી દીધી. અરે તને અને મને ઇગ્નોર કરી દીધા. એ છોકરી માટે થઈને તું રડે છે? તમે એક બાપ છો ને, એટલું હાસ્યા નથી બોલી દો છો. હું એક માં છું. 9 મહિના મેં પેટમાં રાખીને એને મોટી કરી છે. એને તંદુરસ્ત બનાવવા માટે મને દૂધ નથી ભાવતું ને તો પણ હું દૂધ પીતી હતી. એક માને પૂછો એની વેદના શું હોય છે. કામિની, તું શાંત થઈ જા. હવે જે નથી ને એના માટે તું આંસુ વહાવે છે, પણ મારી વાત સાંભળ. હવે જે છે ને એની તું ચિંતા કર. હું તો તને એમ કહું છું, આપણે એવું માનશું કે આપણે કોઈ સંતાન જ નહોતું. અરે આપણે વાંઝ્યા હતા, નતું કોઈ સંતાન આપણને.
વસ્તુ થવું કે આ બાજુ તે ઘર મારું અંજલિ 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 હવે તું આ શું હાલત બનાવેલી રાખેલી છે? આજે ફરીથી તમે પીને આવ્યા. એક તો ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે અને તમારે પીવું છે નકરું રાત ને દિવસ. એ ચૂપ ચૂપ એકદમ ચૂપ. આ નકામું ભાષણ નહીં કરવાનું નેતાની જેમ, સમજી? અને શું આ શું ખાવું ખાવું મન્નાની છે? હે ખાવું છે ને તમારી જાને. પીવાથી પેટ ભરાઈ જાય છે. અહીંયા ઘરે મને પણ ભૂખ લાગે છે. એ ચૂપ એકદમ ચૂપ. હા આમ બોલ. આ તારા બાપ પાસે બહુ બધા રૂપિયા છે ને? હા બહુ બધા. તો પછી ફોન કરને, ફોન કરીને બોલાવ તારા બાપને અહીંયા. એમ બોલાવ સાલાને અને કે પૈસા આપે. આમ પણ ઓલું ગીત છે ને, ઓ મેરા સસરા બડા દસવાના. હે ધુન 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 ધુન. હા ધુન 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 ધુન. કર ફોન કર. ચલ ચલ ફોન કર ફોન કર ફોન કર. ફોન લગાવ તારા બાપને ને ફોન કર. હેલો ઓ બાપા જાને પણ અહીંયાથી. બેશરમ માણસ, ખુદને નથી સંભાળી શકતો તું. 6 મહિના પહેલા મારા પપ્પાની ઘરેથી હું જ્યારે આવી તારી સાથે ત્યારે 25 લાખ રૂપિયા લઈને આવેલી. એક પાઈ નથી વધવા દીધી. તે પી પીને બધા જ દારૂ અને જુગારમાં ઉડાડી દીધા છે. ઉડાડી નાખ્યા ને? ઉડાડી નાખ્યા પૈસા? હા, ઉડાડી નાખ્યા. જો આ દારૂનો નશો ઉતરે ને એ કોઈ વાત નહીં કરવાની. હા એક પણ વાત એવી નહીં કરતી. અને આમ પણ આ તારા બાપ પાસે તો મિલકતના ગોદામો છે ને? હે તો પછી જા જઈને લઈ આવે ને પાસેથી. આમ પણ આ દરિયામાંથી કદાચ એક લોટો આ પાણીનો ઓછો થઈ જશે તો તારા બાપનું કઈ ઘટશે નહીં. હો તારી માટે મારો બાપ નથી કમાતો. તારા કારણે હું મારા ભગવાન જેવા મા બાપનું ઘર છોડીને આવી. એણે મને બહુ સમજાવેલી પણ એની એક પણ વાત મેં ના માની. અને આજે મારી આટલી ક્રૂર હાલત કરી છે તે હરકત તારા ડુપ્લિકેટ પ્રેમ જાળમાં તે મને ફસાવી અને હું ફસાઈ ગઈ. બાકી તને તો ભગવાન ક્યારેય નહીં છોડે. રડ અવાજ કાઢીને રડ. સાલે તું રડે ને મને આમ અંદરથી એટલી મજા આવે ને કે વાત ન આમ લાગે કે કોઈ સાલું ફિલ્મી ડાયલોગ મારી સામે બોલી રહ્યું છે. હા બોલ. પણ જો એક વસ્તુ બાકી છે. તારા બાપને ફોન કરવો પડશે ને કરવો જ પડે. શું કામ કરું હું મારા બાપને ફોન? તારો નોકર નથી મારો બાપ. નોકર નથી? સાલી નોકરની વાત કરે છે તો હું તારો નોકર છું. હા નોકર બનાવીને રાખ્યો છે. સાલી હરામખોર. હા એક તો મારા ઘરમાં રહે છે એ પછી મને જેમ ભાવે એમ બોલે છે. આ તને ખબર છે આ તારા કરતા સારી સારી છોકરીઓની લાઈન લાગી હતી આપણી આગળ લાઈન. કેટલો નીચ છે તું, કેટલો નીચ. હજુ કેટલોક નીચે પડીશ તું. પૈસા ડાર્લિંગ પૈસા. આ પૈસા માટે તો મારા મા બાપને વેચી નાખું તો તું કઈ ગેતની મૂળી છે? પૈસા પૈસા કરતી હે તું, પૈસા તું ભરતી હે. પૈસા 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 નહીં માંગુ હું મારા બાપ પાસેથી પૈસા. નહીં માંગુ. મારી નાખીશ તો પણ નહીં માંગુ. અગર તારામાં તેવડ નહોતી તો
તો શું કામ લાવ્યો મને? મરવું છે સાલી, તારે મરવું જ છે ને? તો લે ચલ, આજે છે ને તને મોત આપું, એવું મોત આપું તને કે તું છે ને જીવી ન શકે. લે, મરવું છે ને? તો મર. મરવું જ છે ને? અરે પૈસા માટે તો લગ્ન કર્યા હતા, કેટલી વાર કહું, કેટલી વાર. સોરી, તારે જીવવાનું કોઈ અસર નથી. બહુ જીવને તૂટે. હવે તારું કે પ્લીઝ છોડી દો મને, પ્લીઝ છોડી દો. છોડી દો. હા, છોડી દો. તને સાવે સાવ અરે યાર, હું તારા બાળકની માં બનવાની છું, એટલી તો દયા કર. બોલે તું બાળક, મારું બાળક. હેલો, હાય. જો જોડી દે, હું તને બરાબર જોડી દઈ છું. તારા બાપને ફોન કર, પૈસા મગાવ. પૈસા આવશે ને તો જો આપણું બાળક, તું, હું બધા જલસા કરીશું, જલસા. પૈસા મગાવ, ચાલ ફોન કર તારા પપ્પા. તારે જે કરવું હોય તે કરી લે, પણ હું મારા પપ્પા પાસેથી પૈસા નહીં મંગાવું હવે. એ મગાવે, ના એ મગાવે ને. ના, નહીં મંગાવું. મોહિની, કેમ, શું થયું? અરે હું તને પૂછું, શું થયું? મને લાગે છે અંજલિ કઈક મુસીબતમાં હોય. મારું દિલ બહુ ગભરાય છે. કામિની, નક્કી કઈક થતું હશે એની જોડે. તું શું કામ તારી દીકરીને યાદ કરે છે? તને ખબર છે ને, આ આપણી દીકરી આપણા માટે મરી ગઈ છે. આપણે એના નામનું નાઈ નાખ્યું છે, અને છતાં તું એનો હજી યાદ કરીને એટલી દુઃખી થાય છે. અરે આપણી દીકરી આપણું ખૂન છે. અરે દીકરીને એમ થોડી ભૂલી જવાતું હશે કઈ. કામિની, મેં તને કેટલી વખત સમજાવી, તું આ છોકરીને યાદ કરીને દુઃખી નહીં થા. હવે આ છોકરી છે ને સપનામાં પણ ના આવી જોઈએ. અરે હું એની માં છું. કઈ માં પોતાની દીકરીને યાદ ન કરતી હોય? આવું ન કરો. બસ કામિની, શું તું બોલી? તું એની માં છે, અરે હું પણ એનો બાપ છું. પણ આવી કપાતર છોકરીને યાદ કરીને દુઃખી થવાનું ન હોય. એટલે હવે પછી એને યાદ નહીં કરતી. સુઈ જા ખાની મને. પણ મારી વાત, બસ કીધું ને, એનું નામ પણ આ ઘરમાં ના આવવું જોઈએ. તું સુઈ જા અને મને અમારી ચોપડી વાંચવા દે. ઓય સાંભળો છો? હા બોલ, શું છે? અરે ઉપર બારી દરવાજા બંધ કરી આવો, લાગે છે કે તુફાન આવવાનું છે. અરે પેપરમાં મેં સમાચાર વાંચ્યા છે, તું ચિંતા નહીં કર, બધું બંધ કરી દીધું જ છે. જુઓ તો કોણ છે. હા જોઉં છું. કોણ આવ્યું છે? આ એક ભિખારણ આવે છે અને એના હાથમાં એક નાનું બાળક છે. આ ટાઢી 2 દિવસની રોટલી પડી હોય ને તો લેતે આપી દે એને. એ હા, એને ઊભી રાખજો, હું લાવી. લે, આવી છે ને તો આજે રોટલી લેતી જ જા. અને બીજી વાર ક્યારે મારા ઘરે પગ ન મૂકતી, કારણ કે અહીંયા જે ભિખારણ આવે છે ને એ હંમેશા ભૂખ્યા જ રહી જાય છે. લે પકડ. મમ્મી,
હું ભિખારણ નથી. આંખ ખોલીને એકવાર જોતો કરી મારી સામે. હું તારી અંજલિ છું માં. અંજલિ, હા. મારી દીકરી અંજલિ તો ક્યારની મરી ગઈ. જો આ ફોટો. મમ્મી પ્લીઝ, મારી હાલત જોઈને તને જરાય દયા નથી આવતી. પ્રવીણ, આને 200 રૂપિયા આપી દો. એનું છોકરું નાનું છે, દૂધ પીવડાવી દેશે. મમ્મી, પપ્પા, હું બેઘર થઈ ગઈ છું. મારા માસૂમ બાળકને લઈને ઘર ઘરની ને દર દરની ઠોકર ખાઈને અહીંયા પહોંચી છું મમ્મી. કેમ? તું તો તારા મનગમતા જીવનસાથીને સાથે લગ્ન કર્યા હતા ને? તો હવે શું થયું? આ ડરની ઠોકરો તારે ખાવી પડે છે. ભિખારણ જેવી તારી હાલત થઈ ગઈ છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મેં મારો જીવનસાથી મારી જાતે ચૂઝ કરેલો. પણ મમ્મી, થોડાક દિવસ બધું સારું ચાલ્યું. પછી કન્ટિન્યુ એને ડ્રિંક કરવાનું ચાલુ કરી દીધું. રોજ મને મારપીટ કરતો હતો. ન કમાવું ન ધમાવું કઈ જ નહીં. ટૂંક સમયમાં મારે આ બાળક થયું મમ્મી, અને એણે મને ઘરમાંથી કાઢી મૂકી. 6 મહિનાથી રખડતી બગડતી હું અહીં આવી છું. આ માસૂમ બાળક તો શું દોષમાં? તું પણ તો એક માં છે ને. થોડુંક મને સમજવાની કોશિશ કર મમ્મી. હું આને લઈને ક્યાં જઈશ? હું નિસહાય છું. તારા સિવાય કોઈ સહારો નથી અત્યારે મારો. શું કીધું તે? આ માસૂમ બાળકનો શું વાંક છે? એમ એ માસૂમ બાળકની માં એટલે કે તું, તે આપણા પરિવારનો વિશ્વાસઘાત કર્યો છે. અને આ તારી છોકરી, આ તારી છોકરીના લોહીમાં પેલા ગંદા અને રખડું ટપોરીનું લોહી વહે છે. મા બાપના જે લક્ષણો હોય ને એના સંતાનમાં આવે છે. એના કુલક્ષણો આ સંતાનમાં આવશે. એ તું નહીં ભૂલતી. બસ પપ્પા, બસ બસ કરો હવે. મેં જે ભૂલ કરી એનો મને પૂરેપૂરો પસ્તાવો છે પપ્પા. તમારી વાત ન માનીને હું મારી જ મનમાની કરતી રહી અને આખરે છેવટે એની સાથે હું ગઈ. એનું પરિણામ મારે આજે ભોગવવું પડ્યું. પણ પપ્પા, હું દિલથી માફી માંગુ છું. તે દિલથી માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ પપ્પા. પ્લીઝ મમ્મી, મને માફ કરી દો. હાથ નહીં લગાવો એને. દૂર રહો. કામિની, આ તો શું વાત કરે છે? ગમે એમ તો આપણી દીકરી છે. આ શું કીધું? આપણી દીકરી છે આ. દીકરી હતી, દીકરી છે નહીં. અને તું શું જોઈને માફી માંગે છે? અને જો આને આપણે માફી આપી દઈશું ને તો સમાજની દરેક દીકરીઓને પ્રોત્સાહન મળી જશે. એક તો પેલા લવ કરશે, પછી ભાગી જશે, અને જો કઈ ઊંચ નીચ થયું તો પાછા માવતર થઈને એને માફી પણ આપી દેશે. એટલે જ આ છોકરીઓ બધી આજ ડગલે ને પગલે ચાલતી આવી છે ને ચાલે છે. પણ બસ હવે નહીં, અમે તને કોઈ માફી નથી આપવાના. તે જે કર્યું છે એ તારે ભોગવવાનું છે. સમજી તું? કામિની, નહીં, આ મારી દીકરી છે. હું એને દુઃખી થતા નથી જોઈ શકતો. મેં તમને કીધું ને, ભાવનાશીલ બનવાની કોઈ જરૂર નથી. અરે આવનારી પેઢી અને સમાજ આપણે ક્યારેય માફ નહીં કરે. અને આપણે આ એક કડક નિર્ણય સમાજ અને દુનિયા માટે ખૂબ સારો સાબિત થશે. હું તમને કહું છું ને, અને જવા દો અહીંયાથી. તું જઈ શકે છે બેન. જા જા, ચલ નીકળ. બેન, કામિની બેન. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ પિનલ. જય શ્રી કૃષ્ણ. બેસ. બેન,
કેમ છે તમારા તબિયત પાણી સારા છે ને? બસ હા, એકદમ સારું છે. પણ આ બાજુ કઈ કામથી? ના બેન, આ તો ઘણા સમયથી આપણે મળ્યા નતા, તો થયું કે ચાલો કામિની બેન ના ખબર અંતર પૂછતો આવું અને આટો મારતા આવું. તો મારી દીકરી પિનલ કે પપ્પા તમે એ બાજુ જતા હો તો હું પણ તમારી સાથે આવું. મેં તો હા કેમ નહીં. બહુ સારું કર્યું, સારું લાગ્યું મને તમે આવી તો. પિનલ દીકરા, હા. સ્ટડી કેવું ચાલે છે તારે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ આંટી. તો કઈ નહીં, હું તમારા બંને માટે ચા નાસ્તાની કઈ વ્યવસ્થા કરી લઉં. અરે આંટી તમે બેસો, હું ચા બનાવીને લાવું છું. અરે સારું, જા. બેન, આ તમારા પતિ એટલે કે મારા મિત્રનું અવસાન થયું ને, એને આજે 1 વર્ષ થઈ ગયું. અને આ 1 વર્ષ દરમિયાન આપણે વચ્ચે બીજી કોઈ ક્યારેય વાત નથી થઈ. તો મને એમ થયું કે આજે થોડો સમય છે તો હું તમને મળતો આવું અને વાત કરી આવું. હા હા ભાઈ, બોલો ને, શું વાત કરવાની છે? કામિની બેન, તમે આ વાતથી અજાણ નથી, છતાં પણ હું તમને એક વાત કરું કે મારો મિત્ર એટલે કે તમારા પતિએ અમારી મિત્રતા નિભાવવા માટે તમારા દીકરાના અને મારી દીકરીના ઘોડિયા સંબંધ કર્યા હતા. તો હું ખાસ એ જ વાત કરવા માટે આવ્યો છું કે તો હવે આપણે આ સંબંધને આગળ વધારીએ. અરે હા, તો આ તો ખુશીની વાત છે. તેમાં રાહ કોની જોવી છે? આપણે ગોર બાપાને તેડાવી અને મુહૂર્ત કઢાવીએ, જલ્દી જલ્દી લગ્ન કરાવી દઈએ આપણે. હા બેન, તમે તો મને આ વાતના સમાચાર આપી અને એકદમ ખુશ કરી દીધો. સાચું કહું ને બેન, તો મને તો એવું હતું કે મારા મિત્રનું અવસાન થયું ને પછી આપણે આ સંબંધ વિશે કોઈ આગળ વાત નહીં વધારી શકીએ. પણ તમે આ વાત કરી, આજે ખુશીઓના ફૂલ મારી દીકરાના દામનમાં નાખી દીધા છે. હા ભાઈ, કેમ નહીં. મારા હસબન્ડ ને તમે બંને નાનપણના મિત્ર હતા અને પછી વેવાઈ બન્યા, અને સમય સંજોગને આધીન મારા હસબન્ડ અવસાન પામી ગયા. તો એમાં બીજું તો કાંઈ કરી નથી શકતા આપણે. પણ હા, જેમને વચન આપ્યું છે એ તો નિભાવી શકીએ છીએ. પપ્પા, આંટી, ચાલો ચા બની ગઈ છે. ચાલો. લાવ બેટા. હા આંટી. ક્યુ વેલકમ. લો પપ્પા. સ્મેલ તો બહુ સારી આવે છે. હે ને. નમસ્તે અંકલ. નમસ્તે. 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 અરે સારું થયું બેટા તું આવી ગયો. પિનલ અને પિનલના પપ્પા આપણા ઘરે ખુશીના સમાચાર આપવા આવ્યા છે. ખુશીના સમાચાર? કયા મમ્મી? તારા અને પિનલના ગુડીએ સંબંધ નક્કી થયેલા હતા અને આવતા વર્ષે તારા લગ્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. શું થયું બેટા? પણ મમ્મી, હજી તો મારી માસ્ટર ડિગ્રી કરવાની પણ બાકી છે. તો પછી આ લગ્નની વાત તો બહુ દૂર રહી ને. પણ બેટા થોડુંક તો વિચારીને બોલતું. હવે એમ પણ તારી ઉંમર થઈ જ ગઈ છે. અને રહી વાત મારી, કુદરતે મારો સહારો છીનવી લીધો છે. હું આખો દિવસ ઘરમાં એકલી જ પડી જાઉં છું. અને ઘરમાં વહુ આવી જશે ને તો મને પણ સારું લાગશે. પણ મમ્મી, હમણાં છે ને આ મારી ઉંમર લગ્ન કરવાની નથી. અને આમ પણ મેં કહ્યું ને તમને, હું લગ્ન કરવા નથી માંગતો. સો સોરી. અરે દેવ, દેવ મારી વાત. બેન, આમ પણ આ દેવની વાત ખરી છે. હજુ આપણા છોકરાઓની ઉંમર પણ એટલી બધી નથી. એટલે હું તો એમ કહું છું, આ 1 વર્ષ આપણે થોભી જઈએ. આ બંને છોકરા એકબીજાને મળે, એકબીજા સાથે વાતો કરશે ને, એકબીજાને મન મળી જશે, એટલે આપોઆપ એ લોકો માની જશે. એટલે મારી વાત માનો, તમે ચિંતા નહીં કરો, બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. હા ભાઈ, તમારી વાત જોવા જાઉં ને તો સાચી જ છે. આજકાલના જુવાનિયાઓને મનાવવા બહુ અઘરા છે. થોડોક ટાઈમ આપી દઈએ, પછી આગળ વિચારીએ. ઠીક છે બેન, તો હવે અમે રજા લઈએ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ.
પપ્પા પાણી. હા. પપ્પા, હા બોલ. આપણે ગઈકાલે કામિની આંટીના ઘરે ગયેલા. ત્યાં જે કંઈ પણ ચર્ચા થઈ એનું તમે શું તારણ કાઢ્યું? બેટા, હું હમણાં એના જ વિચારમાં બેઠો હતો. તારી વાત ખરી છે. કાલે આપણે ગયા ને ત્યારે મેં જોયું ને, એમાં મેં પોતે તો ઘણું બધું તારણ કાઢ્યું છે. પણ બેટા, હું તને પૂછું છું, તને શું લાગે છે? મને પપ્પા, હા, મને પણ ઘણું બધું લાગે છે પપ્પા. કેમ કે દેવ જેવો હતો એવો તો લાગતો જ નહોતો બિલકુલ. અને એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું એવું મને લાગ્યું. એ વાત પણ તારી ખરી છે. પણ બેટા, આ દેવના મમ્મી જે કામિની બેન છે ને, એને બહુ સારી રીતે ઓળખું છું. એ એવી વ્યક્તિ છે કે જે પેલી કહેવત છે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય, એ પૂરેપૂરું વચન નિભાવે ને એવા વ્યક્તિ છે કામિની બેન. તો સારું પપ્પા, તમે કીધું એમ જો થાય તો તમારી અને કામિની આંટીની ઇજ્જત પણ સચવાઈ જાય. અને એ જ મારા માટે સૌથી વધારે મહત્વની વાત છે. બેટા, તું ચિંતા નહીં કર, મને વિશ્વાસ છે આ બધું સરખું થઈ જશે. જો પપ્પા, હું કોઈ સાથે જોર જબરજસ્તીથી મેરેજ કરવા નથી માંગતી. અને આ વાત તમે ગાંઠ બાંધી લેજો અને હંમેશા યાદ રાખજો. બેટા, તારી વાત તો હું સમજી શકું છું, પણ તું તો જાણે છે હું મારી મિત્રતા નિભાવવાની વાત કરું છું. આ તારા થનાર સસરા એ મારા બચપનના મિત્ર હતા અને અમે બંને કોલ આપ્યો હતો અને ઘોડિયા સંબંધ કર્યા છે. આ મને એ વાતની ચિંતા છે, બીજું કંઈ નથી. બેટા, આ તમારા બંનેના નાનપણમાં ઘોડિયા સંબંધ થયા છે અને અમે બંને પાકા મિત્રો હતા અને અમે બંને એકબીજાને વચન આપી ચૂક્યા છીએ. એ વચનનું શું? પણ પપ્પા, આ વાત તમે, હું અને કામિની આંટી જાણીએ છીએ અને વચનની પરવા આપણે કરીએ, પણ દેવ, આ વાત દેવ ઉપર આવીને અટકી જશે પપ્પા. એ વાત તો તારી બરાબર છે બેટા, પણ જોઈએ છે હવે આગળ શું થાય છે. સારું, કઈ નહીં પપ્પા, છોડો અત્યારે બધી ચિંતા અને મારે રસોડામાં થોડુંક કામ છે, હું પતાવી લઉં. હા બેટા, જા. હા. અરે હા, મેં તમને કીધું હતું ને, મેં જે લેટેસ્ટ ડિઝાઇન પસંદ કરી છે ને એ જ મને જોઈએ, એના ટાઈમ ટુ ટાઈમ એનું તમને પેમેન્ટ ચૂકવી દીધું છે. હા બરાબર, ઓકે. હા સારું, ચલો પછી તમને ફોન કરું. મમ્મી, કોણ છે? કોની સાથે વાતો કરતા હતા આટલી બધી? મારી વહુ માટે લેટેસ્ટ ડિઝાઇનના ઘરેણા બનાવવા આપ્યા છે. અને હા, ઘરેણા બનવા પણ આવ્યા, પેમેન્ટ પણ થઈ ગયું છે. તમને કોણ કહે છે આવી બધી માથાકૂટ કરવાનું મમ્મી? હા, હા, લેટેસ્ટ ડિઝાઇન વાળા ઘરેણા તમે ત્યારે તમારી વહુને આપશો ને ત્યારે લગ્ન કરવા માટે હું આ પાડીશ. આ શું બોલે છે તું? એટલે તું ક્યારે લગ્ન કરવાનો છે? કમસે કમ 5 વર્ષ પછી. એટલે તું મને જીવતેજી મારી નાખવા માંગે છે, એમ જ ને? મમ્મી, આમાં આવી બધી વાત ક્યાંથી આવી? હા, હું તમને માત્ર એટલું કહું છું કે હું છે ને હમણાં લગ્ન નહીં કરું. જો તું પણ સાંભળી લે, કાન ખોલી લે, તારા લગ્ન આ જ વર્ષે થશે, સમજી ગયો તું? મતલબ કે તમે પણ બીજા બધા પેરેન્ટ્સ ની જેમ જ કરશો ને મારી સાથે? હા મમ્મી, ખરું કહેવાય. હા, તું છે ને મારા મનની વાત ક્યારેય નહીં સમજી શકે. અરે આ શું બોલે છે? કઈ વાત તારી ના સમજી મેં? અને ચાલ, હું નથી સમજતી ને, તું મને સમજાવ. બોલ, શું કેવું છે તારે? મમ્મી, હું કોલેજમાં છે ને મારી સાથે ભણતી છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. હા, પિનલ સાથે નહીં. શું પ્રેમ કરે છે? એટલે તું ભૂલી ગયો છે કે તારા અને પિનલના નાનપણમાં જ સંબંધ નક્કી થઈ ગયા છે. તે છતાં પણ તે આવું પગલું ભર્યું. તારા પપ્પાની ને મારી માન મર્યાદાની જરા પણ ચિંતા ના કરી તે.
કઈ માન મર્યાદા ને ઇજ્જતની વાત કરો છો તમે? હા, આવા ખોખલા થઈ ગયેલા સંબંધોને છે ને ભૂલી જવાના હોય, મગજમાં ના રાખવાના હોય. અને આમ પણ આ મમ્મી 18મી સદી નથી, 21મી સદી ચાલે છે. અહીંયા તો સંબંધો હાલતા ને ચાલતા બને પણ ખરા અને તૂટે પણ ખરા. હા, એટલે તું કહેવા શું માંગે છે અને આટલો ચિલ્લાઈને કોની સામે બોલે છે? તમે લોકો સંબંધોને છે ને મોબાઈલની ગેમની જેમ રમો છો. અરે ગેમની જેમ સંબંધોને ન તોલાય કે ગમી ગઈ તો રમવા માંડ્યા ને ન ગમી તો ડિલીટ કરી નાખી. આ સંબંધો છે, કોઈ ગેમ નથી મોબાઈલના. તમે જેમ સમજો તેમ, મને કોઈ ફરક નથી પડતો. અને આમ પણ આ ગેમ નથી તો તમે સમજો ને મમ્મી, તો શું કામ ને પરાણે મારા લગ્ન કરાવી રહ્યા છો? નથી મારું મન માનતું તો નથી માનતું. તું જે બોલે છે ને એ યોગ્ય નથી અને સમજવાનું મારે નથી, તારે છે. આ સંબંધોને ગેમ તમે લોકોએ બનાવી છે. અને હા, યાદ રાખજે, આ ઘરમાં બહુ બનીને આવશે ને તો પિનલ જ, બીજું કોઈ નહીં. મમ્મી ક્યારેય નહીં આપે પિનલ. આ ઘરમાં છે ને પિનલ તો ક્યારેય નહીં આપે. એડ્રેસ તો બરાબર યાદ હશે ને? હજી સુધી આવી નહીં. હાય દેવ. હાય. બોલ, મને કેમ અહીંયા બોલાવી તે? જો મને વાતને છે ને ઘુમાવી ફિરાવીને કરવાની આદત નથી, એટલે સીધો મુદ્દા ઉપર જ આવવા માંગુ છું. એ તો મને પણ ગમશે. સીધી મુદ્દાની જ વાત કર. જો સાંભળ મારી વાત. આ તારો અને મારો સંબંધ નાનપણમાં જ નક્કી થઈ ગયો હતો. પણ બીજી વાત એ છે કે હું તને પ્રેમ નથી કરતો. બીજી એક છોકરી છે જેની સાથે વર્ષોથી રહું છું, એટલે હું એ છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. સો આઈ વિલ બી સોરી કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. આ વાતની મને ખબર જ હતી દેવ કે આવું જ કંઈક થશે, પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તારી અગર આ જ ઈચ્છા છે, તને અગર કોઈ બીજું ગમે છે તો કઈ વાંધો નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અને રહી વાત બીજી, તો મારા પપ્પાને તો હું સમજાવી જ દઈશ ઘરે, અને મને વિશ્વાસ છે કે મારા પપ્પા સમજી જશે. પણ તું તારા મમ્મીને સમજાવી શકીશ? મારા મમ્મીને તો હું કોઈ પણ રીતના મનાવી લઈશ. એ તું મારા ઉપર છોડી દે ને, તું એની ચિંતા ના કર. હા, ઠીક છે, છોડી દીધું, ચાલ, કઈ વાંધો નહીં. પણ હા, જતા જતા હું તને એક વાત કહીને જાઉં છું કે દેવ, એવું કોઈ પણ પગલું નહીં ઉઠાવતો કે જેનાથી તારા મમ્મીને પ્રોબ્લેમ થાય. એવું જોઈ લઈશ. કહ્યું ને તને, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું જાઉં હવે? ઠીક છે. બેન, આમ તમે ચિંતા નહીં કરો. આ તમારો દીકરો મારી દીકરી સાથે સંબંધ રાખવા નથી માંગતો, તો હવે તમે દુઃખી નહીં થાવ. અને તો મારા અને મારી દીકરીના આવા ભાગ્ય જ સમજીશ. ભાઈ, તમે આને ભલે ભાગ્ય સમજો, પણ મારા માટે તો આ કઠણાઈ છે. મારો છોકરો કોઈ હિસાબે સમજવા તૈયાર નથી. વાત તો તમારી ખરી છે, પણ બેન, હું તો એટલું જ કહીશ. બેન, એમાં ખરું કહું ને તો આ બધા વિધિના લેખ કહેવાય, જે ભગવાને પહેલેથી જ લખી નાખ્યા હોય છે. એમાં આપણે મેઘ ના મારી શકીએ. એક વાત કહું ભાઈ તમને? હા, બોલો ને બેન. ભાઈ, એ તો તમે છો, તમે સમજદારીથી આ વસ્તુ હેન્ડલ કરો છો. બાકી જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો આ સંબંધ કરાય પાર મૂકત અને કેટલા વેણ બોલત ને એ તો અલગ. ખરું કહો ને તો મિત્રની પત્ની એક ભાભી કહેવાય, પણ મેં આજ સુધી તમને ભાભી નથી કહ્યા. મેં એક બહેનનો દરજ્જો આપ્યો છે. એટલે હું તમારા એક ભાઈ હોવાના નાતે
તમારા ભાઈ હોવાના નાતે જરૂર એટલું કહીશ કે બેન, આ જે થયું ને એ બધું હવે તમે ભૂલી જાઓ. આમ મન પર લઈને દુઃખી ન થાવ. આપણે એમ સમજવાનું કે આપણા ભાગ્યમાં આવું લખ્યું હશે જે આપણે ભોગવવું જ રહ્યું. સાચું કહું ને ભાઈ, મારા દીકરાએ મને ક્યાંય નથી રહેવા દીધી. અરે અત્યારે હું તમારી સામે નજર મિલાઈને વાત પણ નથી કરી શકતી. શું મોઢે તમારી સામે કઈ વાત કરું, મને તો એ નથી સમજાતું. બેન, તમે આટલું બધું દિલ પર ન લ્યો. હું જાણું છું, પણ એક વાત તો સમજવા જેવી છે. આપણે આપણા દીકરા દીકરીના જબરજસ્તી સંબંધ કરાવ્યા હોત અને કદાચ એના લગ્ન પણ કરાવી નાખ્યા હોત અને ન કરે નારાયણ, અને લગ્ન પછી પણ આ લોકો કઈ અવળું પગલું ભર્યું હોત તો આજે હું અને તમે આ સમાજમાં શું મોઢું બતાવત? આપણે ઊંચું મોઢું રાખીને આ સમાજમાં ચાલી ન શકત. એટલે હું તો તમને એટલું જ કહીશ, આ બધું દિલ પર ન લ્યો. આ બધું ભૂલી જવામાં જ મજા છે. ભાઈ, એ તો નસીબમાં હોત ને એ થાત પછી, પણ અત્યારે જે થયું છે એ જોવા જેવું છે. અરે તમારા ભાઈ ઉપર બેઠા બેઠા બી મને થૂ કરતા હશે કે આ શું ચાલી રહ્યું છે બધું. એમનું વચન આપ્યું હતું કે તમારી પિનલ સાથે મારા દીકરાના લગ્ન થશે, કે તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન થશે. અને આજે મારે આ દિવસ જોવો પડે છે. અને પિનલને કહેજો કે મેં એની દિલથી માફી માંગી છે. બેન, મારી પિનલે તો તમને ક્યારનું માફ કરી દીધું છે. એટલે હું તમારી વાત એને પહોંચાડું કે ન પહોંચાડું એનો કોઈ મતલબ નથી. તમે ચિંતા નહીં કરો. હવે હું રજા લઉં છું. મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ મમ. દેવ, અહીંયા આવો. હા બોલો ને મમ્મી, શું કામ હતું? તું તો બહુ ખુશ હોઈશ ને? તારો સંબંધ પિનલ સાથે તોડવામાં આવ્યો. હા મમ્મી, થેન્ક યુ સો મચ. રિયલી આજે તો જેને હું બહુ એટલે બહુ જ ખુશ છું કે એની વાત ન પૂછો. પણ હું દુઃખી છું એનું શું? તારા બાપની ઇજ્જત અને આબરૂની જે મેં ચાદર ઓઢી હતી ને, એની પર તે કાળા કરતૂતોના કાંટા ઉગાડી દીધા છે. એનું શું? તારા બાપના વચનનું તે જરાય વહાણ ના રાખ્યું. તને થોડો પણ વિચાર ના આવ્યો ને કે તું જે બોલે છે, જે તું કરવા માંગે છે, આ યોગ્ય નથી. મમ્મી પ્લીઝ, હા, આજે થવાનું હતું ને એ બધું થઈ ગયું છે. આ વીતી ગયું છે. અરે આપણા બંને માટે તો આ ક્ષણ મહત્વની છે કે જેવું જીવન આપણે લોકો જીવવા માંગીએ છીએ ને એવું જીવન આપણે જીવી શકીએ છીએ. સો બી કુલ, બી રિલેક્સ. એ જ તો હું તને સમજાવવા માંગુ છું, પણ તારા દિમાગમાં તો બહુ મોડી લાઈટ થાય છે. તારી પસંદ કરેલી છોકરી મેં જોઈ છે, પણ તારા પપ્પાની પસંદ કરેલી દીકરી, એના મને તારી પસંદ કરેલી છોકરીમાં ઘણો અંતર છે. પિનલ સુશીલ છે, સંસ્કારી છે, બધી રીતના પરફેક્ટ છે. બધા જ ગુણ પિનલમાં છે. પણ હવે તારા આંખો પર તો પટ્ટી જ બંધાઈ ગયેલી છે. કઈ સમજાતું જ નથી તને. અમે આ બધી ફાલતુ વાતો કરીને તમે તમારો સમય બગાડી રહ્યા છો. મેં કહ્યું ને તમને કે આવી બધી વાતો મને નથી પસંદ. તારામાં પૂરેપૂરી મેચ્યોરિટી આવશે ને ત્યારે તને મારા એક શબ્દની મતલબ ખબર પડશે. તારા બાપનું એક વચનનું તને વહેણ ખબર પડશે. પણ તું અત્યારે નહીં સમજી શકે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આવું થયું મમ્મી. હવે અરે એક ક્ષણે તમે ખુશીના સમાચાર આપો છો અને બીજી ક્ષણે તરત જ તે એ ખુશીને તહેસ નહેસ કરી નાખો છો. તમને જરાય ભાન નથી પડતી મમ્મી
હું શું કહેવા માંગુ છું અને શું નહીં. તમે જો કે મારી વાત ક્યારે સમજશો જ નહીં. ગુડ નાઇટ. અરે પણ મમ્મી સોરી હા, મને સવારે વહેલા જવાનું છે, ઉઠાડજો વહેલા. મમ્મી કમાલ છે, આ મમ્મીએ જવાબ કેમ ના આપ્યો? મમ્મી 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 આંખ ખોલો ને. મમ્મી 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 આ શું કર્યું? મમ્મી મમ્મી આંખ ખોલો ને. મમ્મી મમ્મી બેટા, મેં જે પગલું ભર્યું છે તું એ જોઈને મને મૂર્ખ નહીં સમજતો, પણ જો મારી આગળ બીજો કોઈ જ રસ્તો નહોતો બેટા. એક તરફ મારું સોમાન તો બીજી તરફ તારું અભિમાન. તારા અભિમાનની આગળ મારું સોમાન હારી ગયું બેટા. તું રહ્યો આજના જમાનાનો. તારા તમામ વિચારોને સહમતિ આપું છું, પણ મારા અને તારા પપ્પાના વિચારોનું શું? અમારા સપનાઓનું શું? જે અમે બંને ભેગા મળીને જોયા હતા, એવું કઈ રીતે જોઈ શકું બેટા કે મારા અને તારા પપ્પાએ પસંદ કરેલ છોકરીની જગ્યાએ કોઈ બીજી છોકરી આપણા ઘરની વહુ બને? જો તારી આમાં રાખું તો તારા પપ્પાને હું શું જવાબ આપું? માટે દેવ, આજથી મેં તને બધા જ બંધનોથી આઝાદ કર્યો છે. જે મેં બંધને તને બાંધ્યો હતો એમાંથી તું આઝાદ છે. હવે તું તારી જિંદગી તરફ ફેસલા ઉપર જીવી શકીશ, અને એ જિંદગી હું ના જીવી શકું કારણ કે મને વાલું છે મારું સ્વમાન. લિખિતન તારી માં મમ્મી એક વાર તમારા દીકરાને આ ભલામણ તો કરી હોત મમ્મી. હું તમને ક્યારેય પણ આવું પગલું ના ભરવા દેત મમ્મી, ક્યારેય ના ભરવા દેત આવું પગલું.